મોદીજીના આશાસ્પદ બુલેટ પ્રોજેક્ટમાં પૈસાની રાહ જોતા વડોદરાની અમરકુંજ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના રહીશો મોદીજીના આશાસ્પદ બુલેટ પ્રોજેક્ટમાં પૈસાની રાહ જોતા અમરકુંજ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના રહીશો વડોદરાની અમરકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એટલે કે વિશ્વામિત્રી ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદક કરવામાં આવી હતી। 5 કરોડ 21 લાખમાં આ સોદો નક્કી કરવામાં આવ્યો હતો, જેમાંથી બુલેટ ટ્રેન દ્વારા 4 કરોડ રૂપિયા અમરકુંજ આવશે અને આપી દેવામાં આવ્યા હતા। ત્યારે છેલ્લા 6 વર્ષથી 1 કરોડ 21 લાખ માટે ધક્કા ખાતા અમરકુંજ હાઉસિંગ કોઓપરેટિવના સોસાયટીના રહેવાસીઓ તારીખ 24ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડોદરાના મહેમાન બનવાના છે ત્યારે તેમના કામ સુધી આ વાત પહોંચે તેવા હેતુ સાથે આજે તે લોકોએ વિરોધ નહીં પણ અનુરોધ કરી મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી। છેલ્લા 6 વર્ષથી અને અમરકુંજ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ધક્કા ખાવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે તેમનામાંથી કોઈએ એકે અરજી કરી હતી જેથી અમારું કામ અટકી પડ્યું છે। ત્યારે કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કમલેશ શિંદે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બોડી કાયદેસર છે, બંધારણ મુજબ અને તમામ પ્રોટોકોલ મેન્ટેન કરેલા છે। કોઈ એક વ્યક્તિના કારણે સોસાયટીના 1 કરોડ 21 લાખ છેલ્લા 6 વર્ષથી બાકી છે તે યોગ્ય ન કહેવાય, જેથી અમે તંત્રને તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે વડોદરાના મહેમાન બનવાના છે તેમને અનુરોધ કરીએ છીએ કે અમારી સમસ્યાનું નિરાકરણ લાવે। રજૂઆતની અંદર એવું છે કે અમારે મોદી સાહેબના એક ડ્રીમ પ્રોજેક્ટ અમે લોકો અમરકુંજ સોસાયટીનું પ્રમુખ બોલું છું પહેલાં અને અમારો મોદી સાહેબનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો અમારો કે સોલારનો। હવે અમારા સોસાયટીની અંદર અમારે એક કોમન પ્લોટ હતો, એ બુલેટ ટ્રેનની અંદર કોમન પ્લોટ અમારો 666 મીટર જેવો ગયેલો છે। તો એના વળતર રૂપે અમને બુલેટ ટ્રેનવાળાએ 5 કરોડ 21 લાખ રૂપિયા નક્કી કરેલા હતા। એમાંથી 4 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એમાંથી 1 કરોડ 21 લાખ રૂપિયા આજ સુધી 6 વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમને પૈસા મળ્યા નથી। એટલે અમે ઘણી રજૂઆતો કરી ત્યાં આજે 4-5 વર્ષથી ભાઈ સાહેબ આપવો શું છે શું નહીં। હવે ગઈકાલે પછી અમે લોકો એક ટોળું લઈને ગયા ત્યારે સાહેબે એવું કીધું કે ભાઈ તમારી અરજી છે આ છે। સાહેબ કોની અરજી છે? આ પૈસા છે અમરકુંજ સોસાયટીના છે, આ કોઈ પર્સનલ માણસના નથી, બરાબર? એટલે અમરકુંજના પૈસા છે એ અમરકુંજ સોસાયટીના ખાતામાં જમા થયો। કોઈ બીજો માણસ ચાલતો માલતો માણસ હોય એ અરજી કરી જાય, એ અરજી તમે કેવી રીતે સ્વીકારી છે? એટલે સાહેબ અમે તાત્કાલિક, કારણ કે આ 6 વર્ષનું વ્યાજ અમારે કમસે કમ 1 કરોડ 21 લાખનું 50 થી 55 લાખ રૂપિયા વ્યાજ થાય છે। હવે અમારી સોસાયટી સાહેબ મધ્યમ વર્ગની સોસાયટી છે, આજે 50 થી 55 લાખ રૂપિયા સોસાયટી જો જતા રહે તો આજે મધ્યમ વર્ગની સોસાયટી કેવી રીતે સહન થાય? એટલે મારું તો તાત્કાલિક મારા પીએમ સાહેબ હવે આવી રહ્યા છે, અમારી એવી રજૂઆત છે કે અમારી રજૂઆત તમે પીએમ સાહેબ સુધી મૂકો કે ભાઈ આ એક બરોડાની અંદર એક 324 મકાનની સોસાયટી છે, એમ તો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ થયો છે, આ તમે એમને જે પૈસા આપેલા એનો સારો સદુપયોગ થયો છે।